गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजामा? माय सेल्फ कृणाल सोमाणी, योर मैथ्स फैकल्टी एट आराध्या क्लासेस CTM। विद्यार्थी मित्रों, આપણે ચેપ્ટર નંબર 6 વિકલિતના ઉપયોગમાં એક કન્સેપ્ટ દર માપક તરીકે વિકલિતનો ઉપયોગ એટલે કે ઘનફળમાં થતો ફેરફાર, એની ક્ષેત્રફળમાં થતો ફેરફાર, એની ત્રિજ્યામાં થતો ફેરફારને રિલેટેડ આપણે એક ઉપયોગ કમ્પ્લીટ કર્યો। આજે આપણે બીજો ઉપયોગ જોઈએ તો વધતું ઘટતું વિધેય નક્કી કરવા માટે આપણી પાસે કોઈ વિધેય છે તો એ વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય। સામાન્ય રીતે આપણને ત્રિકોણમિતીય વિધેયની અંદર ખ્યાલ છે કે આપણે એવી રીતે યાદ રાખ્યું છે sin 14 એટલે sin પહેલા અને ચોથા ચરણની અંદર વધતું વિધેય છે, બરોબર। અને cos 34 એટલે ત્રીજા અને ચોથા ચરણમાં cos વધતું વિધેય છે। તો અહીંયા આગળ આપણે વિધેયને વિકલનની મદદથી નક્કી કરવાનું છે કે એ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે। તો વધતું ઘટતું વિધેય નક્કી કરવા માટે વિદ્યાર્થી મિત્રો આપણી પાસે બે કન્સેપ્ટ છે, તો બંનેની આપણે ડિસ્કશન કરીએ, પછી આપણે એના એક્ઝામ્પલ્સ પર જઈએ। તો સૌથી પહેલો પોઈન્ટ કે ધારો કે કોઈ એટલે કે ઇન્ક્રીઝિંગ ડિક્રીઝિંગ ફંક્શન, ઓકે, વધતું ઘટતું વિધેય આપણે નક્કી કરવું છે કે કોઈ અંતરાલ I હોય એનો વાસ્તવિક પ્રદેશમાં એ વ્યાખ્યાયિત હોય, કોઈ એક અંતરાલ છે આપણી પાસે I, હવે એ અંતરાલમાંથી આપણે કોઈ પણ બે વેલ્યુઝ લઈએ, ઓકે, કોઈ પણ બે વેલ્યુ x1 અને x2। હવે આપણે અહીંયા આગળ તો એ બંને વેલ્યુ વચ્ચેનો જો સંબંધ હોય, ધારો કે x1 લેસ ધેન x2 છે, x1 નાના છે x2 મોટા છે, અને જો આપણને fx1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ fx2 મળે, એટલે જે સંબંધ છે એટલે એ વેલ્યુ આપણે આપણા વિધેયમાં મૂકીએ, x ની જે વેલ્યુ છે આપણે ક્યાં મૂકવાની છે? વિધેયમાં fx1 અને fx2 માં મૂકવાની છે। તો એના એ જ અસમતા મળે એટલે કે લેસ ધેન છે તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ મળે તો આપણે એ વિધેયને કહીશું વધતું વિધેય, એના એ જ સંબંધ બને। અને જો ફક્ત લેસ ધેન મળે, ઓકે, અહીંયા આપણે એને કહીશું વધતું વિધેય, અને જો ફક્ત લેસ ધેન મળે ઇક્વલ ટુ ન મળે એટલે ઘણી વખત એવી કન્ડિશન થાય આપણી પાસે કે આપણે જોઈ શકીએ ક્યારે ઇક્વલ નહીં થાય, એ ફરજિયાત ઓલવેઝ લેસ ધેન જ હશે, તો એને આપણે કહીશું ચુસ્ત વધતું વિધેય એટલે કે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન। એટલે ઘણી વખત એવા વિધેયો કે ફક્ત સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન જ હોય। ધારો કે આપણે અહીંયા આગળ હમણાં છેલ્લે એક ઉદાહરણ આપું છું સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગનું, કેવું વિધેય હશે ગ્રાફ પરથી આપણે એને ડિસ્કસ કરીએ। ધારો કે બે વેલ્યુ આપણે અંતરાલ I માંથી લીધી, બંને વચ્ચેનો સંબંધ x1 લેસ ધેન x2 છે, પણ આપણે વિધેયમાં જ્યારે મૂકીએ ત્યારે અસમતા બદલાઈ જાય છે, જો fx1 ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ fx2, તો એવા વિધેયને કહેવામાં આવે છે ઘટતું વિધેય, ઓકે। તો વિધેયને આપણે શું કહીશું? ઘટતું વિધેય। અને જો બંને વચ્ચેનો સંબંધ આપણને ખ્યાલ આવી જાય ક્યારે ઇક્વલ નહીં થાય, ગ્રેટર ધેન જ રહેશે, તો એવું વિધેયને આપણે કહીશું ચુસ્ત ઘટતું વિધેય। તો ઇન શોર્ટ આપણે કેવી રીતે યાદ રાખીશું? તો ફરીથી કે I કોઈ અંતરાલ છે એ એના વાસ્તવિક વિધેયના પ્રદેશમાં વ્યાખ્યાયિત હોય, કોઈ પણ બે વેલ્યુઝ લઈએ, બંને વેલ્યુ વચ્ચેનો સંબંધ ધારો કે x1 લેસ ધેન x2 છે, અને એ વિધેયમાં મૂકતા એના એ સંબંધ મળે તો વધતું વિધેય। અને જો સંબંધ બદલાઈ જાય, અસમતા બદલાઈ જાય, લેસ ધેન નું ગ્રેટર ધેન થઈ જાય, તો એને આપણે ઘટતું વિધેય કહીશું। એટલે કે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ આવે તો ઘટતું વિધેય, અને એટલું જો ગ્રેટર ધેન આવે તો આપણે એને કહીશું સ્ટ્રિક્ટલી ડિક્રીઝિંગ ફંક્શન એટલે કે ચુસ્ત ઘટતું વિધેય। એટલે ફરજિયાત એ ઘટે છે, ક્યારેય એને ઇક્વલ થશે નહીં। તો એક આ કન્સેપ્ટ છે કે જે અસમતા પરથી આપણે એને વધતું વિધેય ઘટતું વિધેય નક્કી કરી શકીએ છીએ। પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણો કન્સેપ્ટ છે વિકલિતના ઉપયોગો। વિકલિતના ઉપયોગ એટલે વિકલનની મદદથી આપણે નક્કી કરવાનું છે વિધેય વધતું વિધેય છે કે ઘટતું વિધેય। હવે એના માટેનો કન્સેપ્ટ છે કે ધારો કે કોઈ એક અંતરાલ છે AB પર એ વિધેય સતત હોય, વિકલનીય હોય, ઓપન ઇન્ટરવલ AB પર એ વિકલનીય હોય, અને એ વિધેય જે આપણને આપ્યું છે એનું વિકલન કરીએ, અને વિકલન કરવાથી f' જો આપણને પોઝિટિવ મળે, ગ્રેટર ધેન 0 મળે, તો એ અંતરાલ પર એ વિધેય એ ચુસ્ત વધતું વિધેય છે એમ કહેવાય। એ અંતરાલનું જો કોઈ પણ વિધેયનું વિકલન કરીએ અને વિકલન જો આપણને ખ્યાલ આવી જાય કે આ ઓલવેઝ પોઝિટિવ જ હશે, તો એ વિધેય એ અંતરાલ પર એ ચુસ્ત વધતું વિધેય છે એવું કહેવાય। હવે આપણે વાત કરીએ કે જો f' આપણને ઋણ મળે, વિકલન શોધ્યું અને આપણને એનો જવાબ ઋણ મળ્યો, તો એનો અર્થ એવો થયો f એ જે અંતરાલ AB પર એ ચુસ્ત ઘટતું વિધેય છે એમ કહેવાય। એટલે વિકલનની મદદથી કેવી રીતે આપણે એનું વિકલન કરીશું જે વિધેય આપ્યું હશે એનું। હવે એ વિકલન જો ગ્રેટર ધેન 0 મળે તો એ
ચુસ્ત વધતું વિધેય, લેસ દેન 0 મળે તો ચુસ્ત ઘટતું વિધેય, અને જો ઇક્વલ ટુ 0 મળે તો એ વધતું વિધેય કે ઘટતું વિધેય નથી. એટલે આપણે એને કોન્સ્ટન્ટ ફંક્શન કહીશું, અચળ વિધેય જેને આપણે કહી શકીએ. હવે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ધારો કે અહીંયા આગળ આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે fx બરાબર sin x અને x બિલોંગ્સ ટુ 0 to π/2. બરોબર, આવું કંઈક આપણને ઉદાહરણ આપેલું છે. તો આપણે એનું વિકલન કરીએ f'(x), તો sin x નું વિકલન શું થાય? cos x. હવે sin x નું વિકલન cos x થયું એટલે આપણે વિકલન કર્યું. હવે આપણે જોઈશું આ cos વિધેય આ અંતરાલની અંદર કેવું, એટલે કે પહેલા ચરણની અંદર કેવું. તો કે પહેલા ચરણની અંદર તો cos કેવું હોય? ધન હોય. f'(x) કેવું મળ્યું? ધન મળ્યું. f'(x) ધન મળ્યા તો પહેલા ચરણની અંદર આ sin x વિધેય એ વધતું વિધેય છે એવું કહેવાય. ઓકે, જો ઋણ મળ્યા હોત, ઓકે, ધારો કે હવે આપણે આ દાખલાને ચેન્જ કરીએ. હું અહીં આગળ cos x લઉં છું. બરોબર, હવે cos x નું વિકલન કરીએ એટલે વિકલન શું મળે આપણને? તો કે -sin x. બરોબર, હવે પહેલા ચરણની અંદર વિચારજો. હવે અહીંયા આગળ આપણને તો ખ્યાલ જ છે પહેલા ચરણની અંદર cos ઘટતું આવે, cos વધતું વિધેય ક્યાં આવે? ત્રીજા અને ચોથામાં જ આવે. આપણે ડિસ્કસ કરીએ છીએ કે વિકલનની મદદથી આપણે એને કેવી રીતે વધતું કે ઘટતું નક્કી કરી શકીએ. સાઇન માટે તો વધતું થઈ ગયું હતું, cos માટે ઘટતું જો એ કન્ફર્મ છે, શોધવું છે, તો પહેલા વિકલન કર્યું, sin x મળ્યા. હવે પહેલા 0 to π/2 ની અંદર 0 to π/2 માં sin x કેવા આવે? તો કે ગ્રેટર ધેન 0, ધન હોય. તો એનો અર્થ એવો થયો sin x કેવા થાય? તો લેસ ધેન 0 થઈ જાય. sin x એટલે તો કે શું? તો કે f'(x). હવે f'(x) કેવા થઈ ગયા? ઋણ થઈ ગયા. હવે f'(x) જો ઋણ હોય તો વિધેય એ ઘટતું વિધેય થાય. એટલે કે fx બરાબર cos x એ પ્રથમ ચરણમાં ઘટતું વિધેય છે. ઓલરેડી વિદ્યાર્થી મિત્રો આપણે ત્રિકોણમિતિની અંદર ત્રિકોણમિતિય વિધેયો જે છે એના વધતું ઘટતું વિધેયનો કન્સેપ્ટ ક્લિયર કર્યો છે. કે આપણે જોઈએ તો ફરીથી આપણે એકમ વર્તુળ પર ડિસ્કસ કરીએ અને ચર્ચા કરીએ છીએ કે આપણી પાસે એકમ વર્તુળ પર અહીંયા આગળ જે બિંદુઓ હતા 1 0, 0 1, -1 0 અને 0 -1. તો જોઈ શકો છો પહેલો આમ એક કોસનો છે તો પ્રથમ ચરણની અંદર કોસ કેવું થાય? 1 નું 0 થાય છે, જો ઘટે છે એટલે ઘટતું વિધેય છે. 0 નું -1 થાય છે એટલે ઘટતું વિધેય. -1 નું 0 એટલે વધતું વિધેય અને 0 નું પાછું 1 એટલે વધતું વિધેય. એટલે કોસ ત્રીજા અને ચોથામાં વધતું વિધેય છે. આ તો આપણે એકમ વર્તુળ પર એની જે વેલ્યુઝ છે 1 ની 0 થાય છે, 0 ની -1 એ વેલ્યુના આધારે આપણે નક્કી કર્યું. પરંતુ આપણે અહીંયા આગળ વિકલનની મદદથી પણ નક્કી કરી શકીએ છીએ. એટલે cos 34 યાદ રાખીશું, અમુક આપણને કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અને સાઇન માટે ચેક કરીએ તો 0 નું શું થાય છે? જો 1 એટલે પ્રથમ ચરણમાં સાઇન વધતું, પછી બીજા ચરણમાં 1 નું 0 એટલે ઘટ્યું, ત્રીજા ચરણમાં 0 નું 1 એટલે ઘટ્યું અને -1 નું 0 એટલે પાછું વધતું વિધેય. એટલે sin 14 સાઇન પહેલા અને ચોથાની અંદર વધતું વિધેય છે. જ્યાં વધતું હોય, ઓકે, ત્યાં આગળ એનું વ્યસ્ત ઘટતું વિધેય હશે. એટલે cos પહેલા અને ચોથામાં ઘટતું હશે. ઓકે, cos 34 એટલે cos ત્રીજા અને ચોથામાં વધતું વિધેય હોય તો sec ત્રીજા અને ચોથામાં ઘટતું વિધેય હશે. બરોબર, ઓકે. તો અને tan એ દરેક ચરણની અંદર, ઓકે, એ કેવું વિધેય છે? વધતું વિધેય છે. અને cot ઓલવેઝ ડિક્રીઝિંગ ફંક્શન છે. તો આ બેઝિક આપણા કન્સેપ્ટ છે. હવે આપણે એને ગ્રાફિકલ બી જોઈએ તો ધારો કે કોઈ આપણે sin x નો આલેખ દોરીએ તો sin x નો આલેખ કંઈક આ પ્રકારે આપણને મળે છે, 0 π અને 2π. એનું આવર્તમાન પણ 2π છે એટલે 2π ના રોટેશન પર એનું કમ્પ્લીટ એક રોટેશન કમ્પ્લીટ થાય છે. એનો વિસ્તાર આપણને ખબર છે -1 થી 1, તો આ 1 અને અહીંયા આગળ -1 એટલે એનું મહત્તમ હાઇટ, એનો કંપ વિસ્તાર પણ 1 હશે. બરોબર, હવે આપણે જોઈએ તો 0 પછી આ π/2 માટે અહીંયા આગળ વેલ્યુ કેટલી મળે છે? એની 1 મળશે. એટલે આપણે 0 થી π/2 નો જો અંતરાલ ચેક કરીએ તો 0 થી π/2 જેમ જેમ જઈએ એમ જો ગ્રાફ ઉપર જાય છે એટલે એ વધતું વિધેય છે. બરોબર, સાઇનનો ગ્રાફ છે વધતો વિધેય. પરંતુ π/2 આગળ એની વેલ્યુ કેટલી થઈ જાય છે? 1. ત્યાર પછી શું થાય છે? π/2 થી π માટે એ વિધેય જો ગ્રાફ નીચે આવે છે,
ઓકે, એટલે π/2 થી π એટલે બીજું ચરણ, એટલે કે એમાં સાઇન વિધેય એ કેવું છે? ઘટતું વિધેય. હજુ એ ક્યાં સુધી? 3π/2 સુધી એ ડાઉન જતું જાય છે, એટલે ત્રીજું ચરણનું એટલે π થી 3π/2 માં પણ ઘટતું વિધેય. હવે પાછો ગ્રાફ ઉપર આવે છે, એટલે ચોથા ચરણની અંદર પાછું કેવું થાય? વધતું વિધેય. એટલે કે આપણે અહીંયા આગળ વિકલનની મદદથી આપણે નક્કી કરીશું વિધેય સતત હોવું જોઈએ. ઓપન ઇન્ટરવલ પર વિકલન્ય હોય તો એ વિધેયનું જો વિકલન કરવામાં આવે અને જો ગ્રેટર દેન 0 મળે તો એ વધતું વિધેય, એટલે કે ચુસ્ત વધતું વિધેય, અને જો લેસ દેન 0 મળે તો આપણે એને ચુસ્ત ઘટતું વિધેય કહીશું. ચુસ્ત વધતું વિધેય, ચુસ્ત ઘટતા વિધેયને તમે વધતું ઘટતું વિધેય પણ કહી શકો છો. સેકન્ડ થિંગ કે આપણે અહીંયા આગળ સૌથી પહેલા તો એ વિધેય પરથી એનું ક્રિટિકલ પોઈન્ટ શોધીશું, તો કે f(x) 0 ક્યારે થાય છે? કેમ કે ઘણી વખત કોઈ ગ્રાફ એ એક જ ગ્રાફની અંદર એ 2-3 જગ્યાએ એ વધતું ઘટતું વિધેય હોઈ શકે, જોઈ શકીએ છીએ અહીંયા આગળ. તો એના માટે એની જુદી જુદી લિમિટ્સ આપણે ફાઇન્ડ કરવી પડે. તો એ લિમિટ ફાઇન્ડ કેવી રીતે કરવી? તો એ વિધેયને આપણે 0 સાથે કમ્પેર કરી અને એક્સની પોસિબલ વેલ્યુ જે અંતરાલ છે એમાંથી શોધીશું અને પછી આપણે એમાં વધતું કે ઘટતું નક્કી કરીશું. તો ડિટેલ્સમાં હવે આપણે એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીએ છીએ એટલે પોઈન્ટ્સ વધારે ક્લિયર થશે. પણ મેઇન વસ્તુ આપણે આ યાદ રાખીશું કે એનું વિકલન કરવાનું છે. વિકલન ગ્રેટર દેન 0 તો ચુસ્ત વધતું, લેસ દેન 0 તો ચુસ્ત ઘટતું વિધેય. ઓકે, નેક્સ્ટ સ્ટાર્ટ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય 6.2. પહેલો ક્વેશ્ચન જુઓ. દર્શાવો કે વિધેય f(x) = 3x + 17 x belongs to R એ R પર ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે સાબિત કરવું છે. આપણે અહીંયા વિકલિતના ઉપયોગો એટલે કે વિકલનની મદદથી આપણે સાબિત કરીશું. તો જોઈએ સૌથી પહેલા આપણને વિધેય કયું આપ્યું છે કે વિધેય f(x) = 3x + 17. એનું વિકલન કરો, આપણને મળે f(x) = 3x નું વિકલન 3 અને 17 નું 0. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા આગળ 3 મળ્યા અને 3 ઓલવેઝ કેવા હોય? ગ્રેટર ધેન 0. ઓકે, 3 ક્યારેય નેગેટિવ થવાના નથી, બરોબર? એટલે કે ગ્રેટર ધેન 0. એનો અર્થ એવો થયો કે f(x) કેવા થયા? ગ્રેટર ધેન 0. માટે f એ x belongs to R, તમે x ઉપર આધારિત જ નથી, કોઈ પણ વેલ્યુ મૂકો એટલે દરેક વખતે ધન જ હશે. તો x belongs to R પર કેવું છે? ચુસ્ત વધતું વિધેય છે. ઓકે, એટલે સ્ટ્રિક્ટલી ઇન્ક્રીઝિંગ ફંક્શન. ઓકે, એટલે સતત વધતું વિધેય છે. નેક્સ્ટ એવો જ પ્રશ્ન જો બીજા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે. દર્શાવો કે f(x) = e2x એ x belongs to R પર એ ચુસ્ત વધતું વિધેય છે એવું બતાવવાનું છે. તો વિધેય આપણી પાસે છે f(x) = e2x. વિકલન કરીએ. f(x) = e2x નું વિકલન e2x અને ઇન્ટુ 2. હવે આપણે x belongs to R, R માંથી કોઈ પણ વેલ્યુ મૂકો. વિદ્યાર્થી મિત્રો જો યાદ રાખજો કે x ની વેલ્યુ આપણે ધન મૂકીએ તો ધન મળવાનું જ છે. 0 મૂકીએ તો e0 પણ 1 થાય. 1 × 2 એટલે 2, ગ્રેટર ધેન થઈ જશે 0. હવે નેગેટિવ નંબર મૂકીએ એટલે -2 એટલે આવું થાય e−2. એને 1/e² લખી શકાય. ઓકે, એટલે અહીંયાથી આપણે એક બીજો કન્સેપ્ટ ક્લિયર કરીએ કે એક્સપોનેન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેય e(x) હોય કે a(x) હંમેશા ગ્રેટર ધેન 0 હોય. ઓકે, તો આપણે જાણીએ છીએ આ પણ ઓલવેઝ કેવું થાય? ગ્રેટર ધેન 0. ઓકે, તો એનો અર્થ એવો થયો કે f(x) પણ ગ્રેટર ધેન 0. અહીંયા આગળ આપણે જાણીએ છીએ કે ઘાતાંકીય વિધેય હંમેશા કેવું હોય? ધન હોય છે. ઓકે, તો ગ્રેટર ધેન 0, તો માટે f એ x belongs to R પર કેવું વિધેય થયું? ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? એટલે અહીંયા આગળ આપણે સ્વીકારી શકીએ છીએ કે ઘાતાંકીય વિધેય હંમેશા ધન હોય અને આગળ 2 ગુણાયેલા છે એ પણ ધન છે, માટે f(x) ગ્રેટર ધેન 0 થયા, માટે વધતું વિધેય છે. નેક્સ્ટ એના પછીનો પ્રશ્ન જો વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો પ્રશ્ન. દર્શાવો કે વિધેય f(x) = sin x એ 0 to π એટલે પહેલા ચરણમાં વધતું વિધેય છે. π/2 થી π પર એક ઘટતું વિધેય છે અને 0 થી π માં એ વધતું કે ઘટતું નથી. તો હમણાં આપણે ડિસ્કસ કરીએ અથવા જાણીએ છીએ કે સાઇનનું વધતું વિધેય 1/4 એટલે કે પહેલા અને ચોથામાં જ છે, તો પહેલામાં વધતું તો છે જ. ઓકે, તો બીજા ચરણ π/2 થી π એટલે બીજું ચરણ, તો ત્યાં ઘટતું જ હોય એટલે આપણે અહીંયા સાબિત કરવું છે. તો જો વિધેય કયું આપેલું છે આપણને અહીંયા આગળ? વિધેય f(x) = sin x. આપણે તરત એનું વિકલન કરીએ. f(x) sin x નું વિકલન થશે cos x. બરોબર? હવે આપણે f(x) પર ચર્ચા કરવાની છે. જો એ ધન હોય તો વધતું ને ઋણ હોય તો ઘટતું.
તો હવે આપણો પહેલો પ્રશ્ન છે x બિલોંગ્સ ટુ ક્યાંથી લેવાના છે 0 થી π/2 માટે, એટલે કે પ્રથમ ચરણ થાય ને. ઓકે, 0 to π/2 માટે. તો cos x હંમેશા કેવા હોય તો કે પહેલા ચરણની અંદર તો ઓલ ફંક્શન્સ આર પોઝિટિવ એટલે ધન હોય, તો એનો અર્થ એવો થયો f' ગ્રેટર ધેન 0 થયા. એનો અર્થ એવો થયો fa એટલે કે fx એટલે કે sin x fa 0 થી π/2 પર કેવું વિધેય થાય? ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? હવે બીજો પ્રશ્ન, x બિલોંગ્સ ટુ શું આપ્યું છે π/2 થી π. ઇન શોર્ટ બીજું ચરણ થયું ને. હવે બીજું ચરણ, બીજા ચરણમાં તો cos કેવા હોય? ઓકે, તો અહીંયા આગળ આપણે લખી શકીએ cos x કેવા થઈ જાય? લેસ ધેન 0 થઈ જાય. બીજા ચરણની અંદરથી આપણે x ની વેલ્યુ પુટ કરીએ તો cos ઋણ થાય. cos ઋણ થાય એનો અર્થ એવો થયો f' ઋણ થયા, માટે f એ π/2 થી π પર કેવું વિધેય થાય? ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર? ઓકે, તો આ ચરણમાં વધતું વિધેય અને આમાં ઘટતું હોય તો આપણે ઓલરેડી જાણીએ છીએ, પરંતુ વિકલનની મદદથી આપણે એને સાબિત કર્યું. ત્રીજો પ્રશ્ન કે 0 થી π એટલે પહેલું અને બીજું બંને સાથે. હવે જો વિદ્યાર્થી મિત્રો, પહેલું અને બીજું ચરણ એટલે આપણે અહીંયા આગળ ચર્ચા કરવાની છે, બરોબર? તો બંને જગ્યાએ સમચિહ્નો નથી એટલે તમે એને એકલું વધતું પણ નાખી શકો, 0 થી π માં ઘટતું પણ નાખી શકો. અમુક જગ્યાએ વધતું છે, અમુક જગ્યાએ ઘટતું, એટલે બંને જગ્યાએ સમચિહ્નો નથી. ઓકે, એટલે કે વધતું નથી કે ઘટતું નથી, એટલે અહીંયા આગળ આપણે ચોક્કસ એને કહી શકીશું નહીં. એટલે 0 થી π માં આપણે 1 અને 2 પરથી જ સ્વીકારી લઈએ કે 0 થી π/2 અને π/2 થી π એટલે અમુક જગ્યાએ વધતું છે અને પછી ઘટતું છે, એટલે આખા અંતરાલમાં એ વધતું કે ઘટતું નથી. તો પ્રશ્ન 1 અને 2 પરથી 1 અને 2 પરથી કહી શકાય કે f એ 0 થી π પર વધતું કે ઘટતું વિધેય નથી. હા, જો બંને જગ્યાએ વધતું હતું તો 0 થી π પર આપણે વધતું કહી શકીએ, બંને જગ્યાએ ઘટતું હોય તો કહી શકીએ, પણ અમુક જગ્યાએ વધતું છે અને અમુક જગ્યાએ ઘટતું, એટલે આપણે એને વધતું કે ઘટતું 0 થી π માં આપણે કહી શકીએ નહીં. એક્ઝામ્પલ નંબર 4, fx બરાબર 2x³ - 3x, x બિલોંગ્સ ટુ r. એ કયા અંતરાલમાં ચુસ્ત વધતું કે ઘટતું વિધેય છે નક્કી કરો. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે વધતું કે ઘટતું વિધેય નક્કી તો કરવાનું છે, સાથે સાથે એનો અંતરાલ પણ નક્કી કરવાનો છે. તો અહીંયા આગળ આપણે જોઈએ તો આ પ્રકારના એક્ઝામ્પલ્સને આપણે એકદમ સરળ રીતે શોધવું હોય તો આપણે શરૂઆત કરીએ છીએ, એકદમ સિમ્પલ રીતે જ આપણે શીખીએ છીએ. ઓકે, fx બરાબર 2x³ - 3x આપણને આપેલા છે, બરોબર? આપણે એનું વિકલન કરવું પડે, એટલે f' મળે આપણને 6x - 3. હવે જો અહીંયા આગળ તો x બિલોંગ્સ ટુ r છે આપણી પાસે. હવે r ની તમે અહીંયા જુદી જુદી વેલ્યુ મૂકશો. ધારો કે મેં 1 મૂક્યા, 2 મૂક્યા તો અહીંયા પોઝિટિવ મળે. ધારો કે મેં માઇનસ મૂક્યા તો મને નેગેટિવ પણ મળે, તો ક્યારેક 0 પણ મળશે. એટલે આપણને અહીંયા f' ની વેલ્યુ ધન પણ મળી શકે છે, ઋણ પણ મળી શકે છે અને 0 પણ મળે. તો 0 ક્યારે મળે એ પહેલા શોધી નાખો. તો એ એનું ક્રિટિકલ પોઈન્ટ કે જ્યાં એનું f' ની વેલ્યુ 0 થાય છે, બરોબર? તો એ 0 થી આપણને બે નવા અંતરાલ મળશે જે પોસિબલ વેલ્યુ મળે. એટલે આપણે ધારી લઈએ કે જો f' બરાબર 0 તો 6x - 3 બરાબર 0, તો 6x બરાબર આપણને કેટલા મળે 3, તો x બરાબર મળશે 1/2. x બિલોંગ્સ ટુ r છે એટલે વિદ્યાર્થી મિત્રો r એટલે સંખ્યા રેખા પર -∞ to ∞ પર એક જ વેલ્યુ x બરાબર 1/2 મળે છે કે જેના માટે એ 0 થઈ જાય છે, એટલે ત્યાં એ વિધેય અચળ વિધેય છે. તો એનો અર્થ એવો થયો કે અહીંયાથી એ વિધેય અહીંયા સુધી પહોંચ્યું હશે, એ વધતું વિધેય પણ થઈને આવ્યું હોય અથવા ઘટતું પણ થયું હોય. 1/2 થી આગળ જશે તો એ વધતું પણ હોય, ઘટતું પણ હોય. ક્યાં વધતું છે કે ઘટતું નક્કી થશે નહીં. તો આપણી પાસે અહીંયા આગળ બે નવા અંતરાલ મળશે, -∞ થી 1/2 અને 1/2 to ∞. બાકી ક્યાંય એ f' 0 થતું નથી. તો આપણે અહીંયા કોષ્ટક બનાવી દઈએ વિદ્યાર્થી મિત્રો. જુઓ કે અહીંયા લખીએ આપણે અંતરાલ. તો અંતરાલ કયા મળે આપણને -∞ થી 1/2 અને બીજો અંતરાલ કયો મળ્યો 1/2 to ∞. બરોબર?
હવે આપણી પાસે અહીંયા આગળ છે કયો ઘટક છે 6x - 3 આપણી પાસે અવયવ છે બરોબર. આને તમે 3 કોમન નીકાળો તો 2x - 1 પણ લખી શકો બરોબર. અને અહીંયા આગળ આપણે લખીએ f' અને અહીંયા આગળ એ નો પ્રકાર લખીશું વધતું કે ઘટતું. હવે જોઈએ અહીંયા આગળ 6x - 3 -∞ થી 1/2 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ લો વિદ્યાર્થી મિત્રો. ઓકે, ધારો કે આપણે 0 પણ લઈ શકીએ, 0 લઈ લો, કેવા મળે -3. ધારો કે અહીંયાથી -2 લીધા, ઓકે, કેટલા મળે આપણને -2 લીધા તો -12 ને 3 એટલે માઇનસ મળશે. 1/2 એટલે 0.5 થાય. આપણે 1/4 લઈએ 0.25 તો શું મળે છે ચેક કરીએ. 1/4 મૂકો બરોબર. ઓકે, 1/4 મૂકો એટલે 6 × 1/4 એટલે કેટલા થશે 3/2. 3/2 - 3 સાદું રૂપ આપો એટલે 3 દુ 6, 3 માંથી 6 જશે -3/2 એટલે આપણને પાછા ઋણ મળશે. એનો અર્થ એવો થયો કે કોઈ પણ વેલ્યુઝ તમે લેશો અહીંયાથી તો એની વેલ્યુ નેગેટિવ એટલે સાઇન લખીએ છીએ ફક્ત બરોબર. તો f' કેવા થઈ ગયા નેગેટિવ. તો વિધેય કેવું થઈ ગયું તો વિધેય અહીંયા આગળ નેગેટિવ થયું એટલે આપણે ડાઉન એરો બતાવીએ, ડિક્રીઝિંગ ફંક્શન દર્શાવે એટલે કે ઘટતું વિધેય થશે. ઓકે, ક્લિયર. હવે આપણે 1/2 થી ઇન્ફાઇનાઇટ નું કોઈ પણ વેલ્યુ લઈએ. ચલો 1/2 થી મોટી કોઈ પણ આપણે ધારો કે 1 લઈએ. 1 મૂકો અહીંયા 6 - 3 પોઝિટિવ, 2 લો પોઝિટિવ એટલે કોઈ પણ વેલ્યુ લેશો તો પોઝિટિવ મળશે. f' પણ પોઝિટિવ થઈ જશે તો વિધેય વધતું થશે. આપણો પ્રશ્ન પણ પૂરો થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરળતાથી તમને જવાબ મળી જશે. તમે અહીંયા આગળ એનું ક્રિટિકલ પોઈન્ટ શોધી નાખશો કે કઈ જગ્યાએ 0 થાય છે વિધેય. ઓકે, તો ત્યાંથી તમને નવા અંતરાલ મળશે કઈ -∞ થી 1/2, 1/2 થી ઇન્ફાઇનાઇટ. હવે બે અંતરાલ ઉપર આપણે ડિસ્કસ કરવાની છે તો એ માટે આપણને અહીંયા આગળ જુદી જુદી વેલ્યુઝ પુટ કરી મૂકી અને તમે વિધેયનું પ્રકાર શોધી શકશો. તો આપણે અહીંયા આગળ એવું લખી શકીએ કે -∞ થી 1/2 પર f એ કેવું છે ચુસ્ત ઘટતું વિધેય છે. ક્લિયર. અને 1/2 થી ઇન્ફાઇનાઇટ પર f એ ચુસ્ત કેવું વિધેય થશે અહીંયા આગળ વધતું વિધેય છે. ક્લિયર. એટલે આપણને આનો પ્રશ્નનો જવાબ પણ મળી ગયો. હવે જુઓ વિદ્યાર્થી મિત્રો, આવો જ બીજો એક પ્રશ્ન એટલે પ્રેક્ટિસ થઈ જશે આપણને. ઓકે, 5મા નંબરનો પ્રશ્ન. અને આ બધા જ લગભગ ચુસ્ત વધતું વિધેય ઘટતા વિધેયનો જે કન્સેપ્ટ છે 2 માર્ક્સને રિલેટેડ આવશે. ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. આગળ આપણે જે કન્સેપ્ટ ક્લિયર કર્યો દર માપક એટલે કે ફેરફાર થતો હોય રાશિમાં એ પણ જનરલી 2 માર્ક્સને રિલેટેડ. તો જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે અહીંયા આગળ fx આપણને આપેલા છે 2x³ -3x² -36x + 7 બરોબર. આપણે આનું વિકલન કરી નાખીએ પહેલા. તો આપણને f' શું મળશે અહીંયા મળશે 6x² 6x -36. ઓકે, તો f' મળી ગયા. હવે આપણે તો હવે આપણે એના અવયવ પાડીને સાદું રૂપ આપી દઈએ. તો અહીંયાથી 6 કોમન નીકળશે એટલે x² - x પ્લસ ઓકે -6. 6 ના ભાગ પાડો કે જેના અવયવ બાદબાકીથી 1 આવે. 3 દુ 6 એટલે પહેલો અવયવ માઇનસ મળશે, માઇનસ પ્લસ થશે 3 દુ 6. તો આપણને આ f' મળી ગયું. હવે આપણે અહીંયા આગળ f' બરાબર 0 લેતા x બરાબર શું મળે 3 અથવા x બરાબર -2. ક્લિયર. x બરાબર f' બરાબર 0 લઈ આપણે x ની પોસિબલ વેલ્યુ શોધી નાખીશું બરોબર. તો હવે આપણે સંખ્યા રેખા પર દોરીએ. આ ઇન્ફાઇનાઇટ -∞ આપણને પોઈન્ટ્સ મળ્યા છે કયા કયા. એક તો આપણને -2 મળ્યું અને બીજું 3 મળ્યું બરોબર. તો હવે આના પરથી આપણે એના અંતરાલ નક્કી કરીએ. તો આ પહેલો અંતરાલ -∞ થી -2, બીજો અંતરાલ -2 થી 3 અને ત્રીજો અંતરાલ 3 to ઇન્ફાઇનાઇટ. ઓકે, હવે આ ત્રણેયને આપણે એક ટેબલ સ્વરૂપમાં રજૂ કરીએ. તો પહેલું તો અંતરાલ, પછી અંતરાલ તો આપણને મળી જશે બરોબર. 3 અંતરાલ અહીંયા આગળ આપણને મળશે, પરંતુ આપણી પાસે અહીંયા આગળ એ અંતરાલ પરથી આ જે વેલ્યુઝ છે f' ની એ નક્કી કરવી છે. તો અહીંયા જે અવયવ મળ્યા એની ડિસ્કશન કરીશું. x - 3 x + 2 f' અને વિધેય. ઓકે, તો આપણી પાસે અહીંયા 3 કન્ડિશન છે. ત્રણેય કન્ડિશનને આપણે 1 by 1 સોલ્વ કરીશું બરોબર. ચાલો, તો આપણી પાસે પહેલી કન્ડિશન છે જો વિદ્યાર્થી મિત્રો -∞ થી -2. ઓકે, -2 થી 3
અને 3 ટુ ઇન્ફાઇનાઇટ. આ 3 અંતરાલ પર એ ક્યાંક વધતું કે ઘટતું હોઈ શકે. બરાબર. તો હવે આપણે જોઈએ તો માઇનસ ઇન્ફાઇનાઇટથી -2 ની વચ્ચેની કોઈ પણ વેલ્યુ મૂકો. ધારો કે આપણે લઈએ -3. -3 અહીંયા મૂકો એટલે આ વિધેય કેવું? તો કે નેગેટિવ. -3 વત્તા 2 મૂકો તો નેગેટિવ. આ બે ગુણાકારમાં છે, નેગેટિવ પ્લસ નેગેટિવ એટલે પોઝિટિવ થઈ જશે, એટલે પ્લસ. તો f' કેવું થઈ ગયું? પ્લસ થઈ ગયું. પ્લસ થઈ ગયું તો વિધેય કેવું થઈ ગયું? વધતું વિધેય. એટલે ખૂબ સરળતાથી આપણને આન્સર મળી જશે. ઓકે. હવે -2 થી 3 એની વચ્ચે કોઈ પણ વેલ્યુ મૂકો. ધારો કે આપણે 0 મૂકી દઈએ. 0 મૂકો એટલે 0 - 3 એટલે વિધેય કેવું થાય? નેગેટિવ. 0 + 2 એટલે પોઝિટિવ. બંનેનો ગુણાકાર એટલે પાછો નેગેટિવ. તો આ અંતરાલની વિધેય કેવું થઈ જશે? ઘટતું વિધેય. નેક્સ્ટ 3 ટુ ઇન્ફાઇનાઇટ. તો 3 ટુ ઇન્ફાઇનાઇટની અંદર આપણે કોઈ પણ વેલ્યુઝ લઈએ, ધારો કે 4 મૂકીએ તો આ પોઝિટિવ મળશે, આ પણ પોઝિટિવ, બંનેનો સરવાળો પણ પોઝિટિવ એટલે પાછો વિધેય કેવું થઈ ગયું? વધતું વિધેય. એટલે આપણને આ સરળતાથી જવાબ મળી જશે. હવે છેલ્લે જવાબ મળ્યા પછી આપણે એને લખીશું કે -ઇન્ફાઇનાઇટ થી -2 પર f એ કેવું વિધેય થાય? ચુસ્ત વધતું વિધેય છે. ક્લિયર? એ જ પ્રમાણે બીજો અંતરાલ. તો બીજો અંતરાલ છે આપણી પાસે -2 થી 3 પર f એ ચુસ્ત કેવું વિધેય થાય? ઘટતું વિધેય છે. ત્રીજો પોઈન્ટ 3 ટુ ઇન્ફાઇનાઇટ પર f એ કેવું થાય? ચુસ્ત વધતું વિધેય છે. એટલે કે કયા અંતરાલ પર એ વધતું વિધેય છે કે ઘટતું વિધેય છે એ આપણો પ્રશ્ન હતો. તે આપણને અંતરાલ શોધવાના હતા. એ અંતરાલ આપણને મળી ગયા. નીચે આપેલ વિધેય એ કયા અંતરાલમાં વધતા વિધેય છે કે ઘટતા વિધેય એ આપણે નક્કી કરવાનું છે. અંતરાલ શોધવાનો છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા 5 એક્ઝામ્પલ આપ્યા છે. 2-3 એક્ઝામ્પલ્સ તમારે ગણવાના છે. હિન્ટ આપી દઈએ છીએ આપણે. અંતરાલમાં જે એનું પોઈન્ટ્સ છે એ શોધી નાખીએ અંતરાલ. તો જો પહેલો દાખલો x² + 2x + 5. એટલે આપણે વિકલન કરીએ તો શું મળે? x² નું 2x અને +2. ક્લિયર? હવે આપણે x કેવી રીતે શોધીશું? પહેલા આપણે fx પછી f'(x). હવે f'(x) બરાબર 0 મૂકી દો એટલે x બરાબર આપણને શું મળશે? -1. તો x બરાબર -1 આપણે એને સંખ્યા રેખા પર દર્શાવીએ તો -ઇન્ફાઇનાઇટ થી ઇન્ફાઇનાઇટ એટલે આપણને બે અંતરાલ મળી જાય, -ઇન્ફાઇનાઇટ થી -1 અને -1 ટુ ઇન્ફાઇનાઇટ. અને એના પરથી આપણે એ કિંમત આપણા જે અવયવ છે એટલે આપણે એને આ રીતે લખી શકીએ 2 × x + 1. એમાં મૂકી પ્લસ કે માઇનસ નક્કી કરો અને પછી f'(x) નક્કી કરો. આગળ જે બે એક્ઝામ્પલ્સ ગણ્યા છે એ જ મુજબ. બીજો દાખલો જોઈએ તો આપણને બીજું વિધેય આપ્યું છે 10 - 6x - 2x². આપણે એનું વિકલન કરીએ 10 નું 0 થાય -6x - 4x. બરોબર. હવે અહીંયાથી આપણે જો કોમન કાઢીએ તો 2 કોમન નીકળશે -2. ઓકે. અથવા આપણે એઝ ઇટ ઇઝ પણ રાખી શકીએ. હવે f'(x) બરાબર 0 લઈ લઈએ તો -6 - 4x બરાબર 0 એટલે કે 4x બરાબર કેટલા મળે આપણને? -6. તો x બરાબર વેલ્યુ મળશે આપણને -3/2. તો અહીંયાથી એક જ પોઈન્ટ આપણને મળ્યું કે જે f'(x) 0 કરે છે. તો -ઇન્ફાઇનાઇટ થી -3/2 -3/2 થી ઇન્ફાઇનાઇટ અને બંનેની વેલ્યુ લઈ મૂળ રકમ f'(x) માં મૂકીશું એટલે આપણને ખ્યાલ આવશે ધન છે કે ઋણ છે. ઓકે. એના જેવો જ એક પ્રશ્ન છે એના પછીનો ચોથા નંબરનો પ્રશ્ન. એટલે કે પહેલો, બીજો અને ચોથો 6 - 9x - x². આ તમારે જાતે સ્વપ્રયત્ને ગણવાના છે. ઓકે. બાકીના બે એક્ઝામ્પલ્સ છે. ત્રીજો અને પાંચમો દાખલો આપણે ગણીએ છીએ. તો એક્ઝામ્પલ નંબર 3 થી શરૂઆત કરીએ. તો ત્રીજા નંબરનો પ્રશ્ન આપણી પાસે fx છે -2x³ -9x² -12x + 1. જેવું આપણે વિધેય આપેલું છે તરત આપણે એનું વિકલન કરીશું. f'(x) મળશે આપણને 2 તરી 6 x² -18x -12. ઓકે. અંદરથી આપણે સામાન્ય કાઢી દઈએ -6 એટલે અંદર વધે x² + 6 તરી 18 એટલે 3 અને 6 દુ 12 + 2 એટલે અવયવ મળે 2 એકા 2 એટલે x + 2 અને x + 1. હવે આપણે f'(x) બરાબર 0 મૂકીએ એટલે તરત x ની આપણને વેલ્યુ 0 ક્યારે થાય મળી જાય. એટલે કે જો f'(x) બરાબર 0 તો x બરાબર -1 અને x બરાબર -2 આપણને મળે. તો અહીંયા આગળ આપણે સંખ્યા રેખા પર બિંદુઓ દોરીએ તેથી આપણને અંતરાલ મળશે -1 અને -2. તો -2 -1. ઓકે. તો અહીંયાથી એક અંતરાલ -ઇન્ફાઇનાઇટ ટુ -2, -2 થી -1 અને -1 થી ઇન્ફાઇનાઇટ. તો હવે આપણે અહીંયા આગળ એને ટેબલમાં રજૂ કરીએ તો અંતરાલ પછી આપણી પાસે પહેલો અવયવ કયો? x + 2.
બીજો અવયવ x+1, પછી બે અવયવ હતા તો ત્રીજો પોઈન્ટ આવશે આપણું f'(x) અને પછી વિધેય. હવે આપણી પાસે અહીંયા આગળ કેટલા 3 અંતરાલ છે તો બધા અંતરાલ માટે 1 by 1 જોઈએ. પહેલો અંતરાલ -∞ to -2, -2 થી -1 અને -1 થી ઇન્ફાઇનાઇટ. ચલો -∞ થી -2 ની વચ્ચે કોઈ પણ વેલ્યુ ધારો કે -3. -3 મૂકીએ એટલે -3 + 2 એટલે માઇનસ એટલે નેગેટિવ. -3 અહીંયા મૂકો એટલે નેગેટિવ. નેગેટિવ નેગેટિવ પોઝિટિવ. પણ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો f'(x) આપણને નેગેટિવ મળશે. કેમ? તો ચેક કરો આ f'(x) ના પોઈન્ટને. ઓકે, તો આપણો f'(x) વિધેયને અહીંયા બ્લોક બનાવ્યું છે એને ચેક કરો. શું થાય? આ નેગેટિવ નેગેટિવ, પણ આગળ ઓલરેડી સાઇન વિધેયની અંદર નેગેટિવ છે એટલે પાછી બદલાઈ જશે. એટલે માઇનસ માઇનસનો ગુણાકાર પ્લસ અને આ માઇનસ એટલે પાછું નેગેટિવ. એટલે વિધેય કેવું થઈ ગયું બોલો? તો કે ઘટતું વિધેય. ક્લિયર? ચલો નેક્સ્ટ. -2 થી -1 એટલે -1.5 લઈ લઈએ. બરોબર, -1.5 લઈએ +2 એટલે આ પોઝિટિવ થઈ જશે. -1.5 + 5 એટલે -0.5 એટલે નેગેટિવ. પ્લસ માઇનસ માઇનસ, પણ આગળ આ માઇનસ છે એટલે પ્લસ, એટલે વિધેય કેવું થઈ ગયું? વધતું. એ જ પ્રમાણે -1 થી ઇન્ફાઇનાઇટ એટલે 0 લઈ લઈએ. 0 મૂકો તો આ પોઝિટિવ મળશે, આ પણ પોઝિટિવ, તો બંને પોઝિટિવ, આગળ માઇનસ એટલે નેગેટિવ, તો વિધેય ઘટતું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લે તમારે લખવાનું છે કે આ અંતરાલ પર વિધેય ચુસ્ત ઘટતું વિધેય છે. -2 થી -1 પર વિધેય વધતું વિધેય છે અને -1 થી ઇન્ફાઇનાઇટ પર વિધેય ઘટતું વિધેય છે. ક્લિયર? ચલો નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ જોઈએ આપણે. 5મા નંબરનો પ્રશ્ન છે કે f(x) = x+1³ × x - 3³ એટલે આપણે f'(x) શોધી નાખીએ. તો f'(x) આપણે અહીંયા આગળ ગુણાકારના નિયમ પ્રમાણે શોધીએ. એટલે પહેલું વિધેય અચળ રાખીએ x+1³ વિકલન કરો, 3 આગળ આવશે ઘાત, 1 ઘાત ઓછી થશે અને x - 3 નું ફરી વિકલન એટલે 1 પ્લસ હવે x - 3³ અચળ, ઘાત આગળ આવશે x+1² અને એનું ફરીથી વિકલન એટલે 1. બંને પદની અંદરથી સામાન્ય નીકળે છે તો 3 સામાન્ય નીકાળીએ, x+1² સામાન્ય નીકળશે અને x - 3 નો પણ સ્ક્વેર. તો અહીંયાથી 3 કોમન, સ્ક્વેર કોમન, x+1 એકવાર વધશે, અહીંયાથી 3 કોમન, x+1 નો સ્ક્વેર કોમન એટલે વત્તા x - 3 બાકી વધશે. તો અહીંયા આગળ સાદું રૂપ આપીએ તો 3 × x+1 નો સ્ક્વેર, x - 3 નો સ્ક્વેર અને 2x - 2. 2 સામાન્ય નીકાળી દઈએ એટલે આપણને f'(x) મળશે અહીંયા આગળ 6, x - 1 આવે પહેલા લખીએ છીએ, x+1 નો સ્ક્વેર અને x - 3 નો સ્ક્વેર. તો આપણને f'(x) મળી ગયા. હવે f'(x) બરાબર 0 મૂકી x ની વેલ્યુ શોધી નાખીએ. તો કે જો f'(x) બરાબર 0 તો x બરાબર કઈ વેલ્યુ મળે? 1, -1 અને 3. બરોબર, 1, -1 અને 3. એને આપણે સંખ્યા રેખા પર દોરી દઈએ તો સંખ્યા રેખા પર આ ઇન્ફાઇનાઇટ માઇનસ ઇન્ફાઇનાઇટ 3 પોઈન્ટ મળશે આપણને, એક -1, 1 અને 3. તો અહીંયાથી તમને અંતરાલ મળી જશે 1, 2, 3 અને 4 અંતરાલ મળશે આપણને. બરોબર, તો એ અંતરાલ આપણે અહીંયા આગળ શોધી નાખીશું. તો અંતરાલ, એના પછી આપણે અવયવ જુઓ x - 1, પછીનો અવયવ x+1 નો સ્ક્વેર, પછી x - 3 નો સ્ક્વેર, પછી આપણે f'(x) ની ચર્ચા કરીશું અને એના પરથી આપણે વિધેયનો પ્રકાર નક્કી કરી દઈશું. આપણી પાસે ટોટલ અહીંયા આગળ કેટલી શક્યતાઓ છે? 4 શક્યતાઓ છે. તો પહેલી શક્યતા -∞ થી -1, -1 થી 1, 1 થી 3 અને 3 to ઇન્ફાઇનાઇટ. ઓકે, તો હવે આપણે અહીંયા ચર્ચા કરીએ. -∞ થી -1 વચ્ચેની કોઈ પણ વેલ્યુ લઈએ તો ધારો કે -2 લઈએ તો આપણા અહીંયા આગળ -2 મૂકો તો -2 - 1 એટલે કેટલા થાય? નેગેટિવ. ઓકે, ક્લિયર? કોઈ પણ પોઈન્ટ લઈ શકો. -2 અહીંયા મૂકો, -2 + 1 એટલે માઇનસ પણ એનો સ્ક્વેર છે એટલે અહીંયા તો હંમેશા તમે પોઝિટિવ લખી નાખશો તો ચાલશે કારણ સ્ક્વેર છે એટલે આ પ્લસ, આ પણ પ્લસ, તો બધાનો ગુણાકાર અને અહીંયા સાઇન પોઝિટિવ જ છે એટલે માઇનસ એટલે ડિક્રીઝિંગ ફંક્શન, ઘટતું વિધેય. -1 થી 1 એટલે 0 લઈ લો એટલે આ નેગેટિવ, આ તો હંમેશા ધન જ આવશે. ક્લિયર? કારણ સ્ક્વેર છે તો પાછું નેગેટિવ એટલે ઘટતું વિધેય. ક્લિયર?
નેક્સ્ટ 1 2 3 એટલે 2 લઈ લો, 2 - 1 એટલે આ પોઝિટિવ થયા, આ પોઝિટિવ તો છે જ, પોઝિટિવ એટલે ઇન્ક્રીઝિંગ ફંક્શન આ અંતરાલ 1 2 3 ની અંદર. 3 to ઇન્ફાઇનાઇટ એટલે ધારો કે આપણે અહીંયા 4 લઈએ તો 4 - 1 એટલે 3 એટલે પોઝિટિવ 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 એટલે આપણને વધતું વિધેય. એટલે છેલ્લે આ એક્ઝામ્પલ્સ અહીંયા કમ્પ્લીટ થયા પછી તમારે વિદ્યાર્થી મિત્રો લખવાનું છે કે -ઇન્ફાઇનાઇટ થી -1 ની અંદર વિધેય f એ ચુસ્ત ઘટતું વિધેય છે. -1 થી 1 ની અંદર વિધેય એક ઘટતું વિધેય છે. 1 2 3 ની અંદર વિધેય f એ ચુસ્ત વધતું વિધેય છે. અને ચોથો પોઈન્ટ કે 3 to ઇન્ફાઇનાઇટ ની અંદર વિધેય ચુસ્ત વધતું વિધેય છે. કારણ આપણો પ્રશ્ન એવો હતો કે કયા અંતરાલમાં એ વિધેય વધતું કે ઘટતું, એટલે અંતરાલ શોધવાના હતા. એટલે આપણે એના જુદા જુદા અંતરાલ શોધી નાખ્યા અને એ અંતરાલમાં એ વધતું છે કે ઘટતું આપણે નક્કી કર્યું. આ એક્ઝામ્પલની અંદર ત્રીજો અને પાંચમો અહીંયા આગળ ગણેલો છે, ફર્સ્ટ સેકન્ડ અને ફોર્થ તમારે સેલ્ફ ટ્રાય કરવાના છે.